મારું નામ છે વી રામાનુજ, મૂળ વતન મોરબી, ચિત્રકાર પિતા માતા પરિવારમાંથી આવેલ અને પહેલી વખત જે કલાના અભ્યાસ માટે જવાનું થયું એ મોરબીની પાસે સૌથી પહેલું સ્થાન હતું સુરેન્દ્રનગર વઢવાણ. એક ફાઇન આર્ટ્સ કોલેજમાં દાખલ થયા. બીજી કોઈ ખબર નહોતી, પણ ત્યાં જે કોઈક વિદ્યાર્થીએ કીધું કે અહીંયા જે આ લાપડા સાહેબ છે ને એનાથી જરા સાચવવું, બહુ કડક છે. એટલે આપણને એમ કે હશે કડક. દાખલ થયા પછી ખ્યાલ આવ્યો કે કડક જે રીતે હતા એની કડકાઈ હતી જેમ મા પોતાના બાળક માટે કડક હોય એવા વાત્સલ્યપૂર્ણ એમની કડકાઈ હતી. અને આજે એ અનુભવને જોતાં એવો ખ્યાલ આવે છે કે એમનામાં જે વાત્સલ્યપણું હતું એ વિદ્યાર્થીને પોતાનો મારો વિદ્યાર્થી કહેતા અને એવું કહેતા કે મારો વિદ્યાર્થી ભવિષ્યમાં ક્યાંય પાછો ન પડવો જોઈએ, જે ક્ષેત્રમાં જાય ત્યાં એ સફળ થાય. અને બીજું ખાસ એ કહેતા કે આ છોકરાઓને ખબર નથી કે એના મા બાપ કેટલી મહેનત અને કરકસર કરી અને છોકરાઓને કોલેજમાં ભણવા મોકલતા હોય છે. કારણ કે એમની એક એક દિવસ એક એક કલાક અતિ કિંમતી છે. 2 વર્ષ તો ક્યાં જતા રહેશે ખબર નહીં પડે. એટલે એ જે વિદ્યાર્થીઓ કામ કરવા ઈચ્છતા હતા એવા વિદ્યાર્થીઓનો એક સમૂહ બની ગયો. અને વિદ્યાર્થીઓ કોલેજ છૂટી જાય તો એને કહેશે કે જેને વધારે આ શીખવાનું હોય ચિત્રમાં એ લોકો રોકાજો. એટલે એ રોકાય. ઘણાને જમવાની સમસ્યા હોય તે જમવાનું ગોઠવી આપે. અને કોલેજ બંધ કરવાનો સમય થાય રાત્રે તો કહે છે તમે જાઓ, હું તમારે ત્યાં ઘરે આવીશ. એટલે પોતે પોતાનું ટિફિન લઈ અને વિદ્યાર્થીઓ પાસે આવે. અને એટલા બધા કલાના જેટલા આયામો હતા એ બધાનો એ અલગ અલગ રીતે દરરોજ ચિત્ર દ્વારા એ સમજ આપતા. અને આ સમજને કારણે આજે મને ખ્યાલ આવે છે કે જે ફાઉન્ડેશન હતો એ ફાઉન્ડેશન એટલું મજબૂત હતું એને કારણે આગળના મારા અભ્યાસ અને જીવનમાં મને એ વસ્તુ આજે પણ એટલી જ ઉપયોગી અને સહાયરૂપ બને છે. એટલે લાપડા સાહેબ એ માત્ર મારા કોઈ શિક્ષક નથી, પણ એક ગાઈડ ગુરુ અને જે સતત એમને આપેલી કલાની જે શિખામણ સાધના અથવા સમજ હતી એ મને પ્રત્યેક દિવસે અને પ્રત્યેક મારા કામમાં ઉપયોગી થાય છે. એ મારા કલાગુરુને મારા નમસ્કાર. મારું નામ લાપડા લક્ષ્મણ રેવાભાઈ. હું આમ તો ગોવાળ કોલમાંથી આવું છું. અમારા ઓલામાં હજી સુધી કોઈ આર્ટિસ્ટ કેવું થયેલું નથી, પણ મેં ફાઇન આર્ટમાં 30 વર્ષ નોકરી કરી. એ દરમિયાન મેં વિદ્યાર્થીઓને પણ શીખવાડ્યું. એ સાથે સાથે પણ હું પણ જે કાંઈ કામ કરતો એ કામના આધારે મારા ગુરુ આરવી ચૌહાણે મને જે કાંઈ સમજણ આપેલી, જે કાંઈ એમની પાસેથી હું શીખેલો એ એક વસ્તુઓને ધ્યાનમાં રાખીને હું મારી રીત પ્રમાણે મારી એક નવી શૈલી ઊભી થાય અને એ માટે મેં વાસુદેવ સ્માર્ત, ખોડીદાસભાઈ પરમાર, પ્રતાપસિંહ જાડેજા આવા કલાકારોના ચિત્રોનું ખૂબ નિરીક્ષણ કરી અને મેં મારી જાતે એક નવી મારી રીત પ્રમાણેનું એક ડેકોરેટિવ ફોર્મ પહેલાં તો મેં માનવ આકૃતિ માટેનું તૈયાર કર્યું. ત્યાર પછી મને એમ લાગ્યું કે આને વિષયોની અંદર લેવા માટે આની સાથે બીજી પણ અનેક વસ્તુઓ જેવી કે ઇમારતો છે, પછી ઝાડ છે, પશુ પક્ષી પ્રાણીઓ એ બધાના ડેકોરેટિવ આકાર કરવાની જુદી જુદી રીતે મેં શરૂઆત કરી અને એનો ઉપયોગ કરીને મેં મારી રીત પ્રમાણે એક કમ્પોઝિશન તૈયાર કર્યા. મારી કમ્પોઝિશનની ખાસ ખાસિયત એ છે કે મને સ્પેસ છૂટી મૂકવી બહુ ગમે છે. અને મેં મારા ચિત્રોમાં બને ત્યાં સુધી તમને ખાલી સ્પેસ વધારે જોવા મળશે. મારા બધે એકબીજા આકારો એકબીજાને જોડી અને એક આખું કમ્પોઝિશન ઊભું થાય એ રીતનું મારી કમ્પોઝિશનની એક રીત છે. અને મને એ કમ્પોઝિશનની અંદર જુદી જુદી રંગ શ્રેણીઓની રીત પ્રમાણે જુદા જુદા રંગો મેળવી જુદી જુદી રંગ શ્રેણી કરવાનો મને બહુ જ આનંદ થાય છે. અને એ વસ્તુને હું એમાં રજૂ કરું છું. મારા આ વિષયોની અંદર અમારા ખરી રીતે ઈશ્વર ઈષ્ટદેવ કહીએ તો કૃષ્ણ છે. એટલે મારા વિષયોની અંદર વધારે પડતા કૃષ્ણના પ્રસંગો અને ગ્રામ્ય જીવનના પ્રસંગો મેં વધારે લીધેલ છે. મારું જે કાંઈ કામ મેં અહીંયા રજૂ કરેલું છે એ મારી અત્યાર સુધીની જે કાંઈ કલાની સાધના છે એનો એક નિચોડ છે.